પ્રશ્ન 1. અર્જુન શબ્દનો અર્થ આપો. એ. ભાસ્કર. બી. કીર. સી. સવ્યસાચી. ડી. સુધાંશુ. સાચો જવાબ છે સી. સવ્યસાચી. પ્રશ્ન 2. તરણી શબ્દનો અર્થ આપો. એ. નૌકા. બી. યુવાન સ્ત્રી. સી. કુમારિકા. ડી. એક પરણયી. સાચો જવાબ છે એ. નૌકા. પ્રશ્ન 3. અમૃતાકૃતિનું સાહિત્ય સ્વરૂપ દર્શાવો. એ. નવલિકા. બી. ચરિત્ર નિબંધ. સી. આત્મકથાખંડ. ડી. નવલકથાખંડ. સાચો જવાબ છે બી. ચરિત્ર નિબંધ. પ્રશ્ન 4. ભૂર શબ્દનો અર્થ આપો. એ. મૂર્ખ. બી. ગમાર. સી. લુચ્ચું. ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 5. ઉખાણાના રચયિતાનું નામ આપો. એ. પ્રેમાનંદ. બી. ધીરો. સી. શામળ. ડી. ભાલણ. સાચો જવાબ છે સી. શામળ. પ્રશ્ન 6. બુડવું શબ્દનો અર્થ આપો. એ. ડૂબવું. બી. આકરું. સી. કહેવું. ડી. સુંદર. સાચો જવાબ છે એ. ડૂબવું. પ્રશ્ન 7. સુંદરી એ કોનું ઉપનામ છે. એ. જયશંકર સુંદરી. બી. જયશંકર ભોજક. સી. જયશંકર ભોગીલાલ. ડી. જયશંકર જાદવ. સાચો જવાબ છે બી. જયશંકર ભોજક. પ્રશ્ન 8. સુંદરીની આત્મકથાનું નામ શું છે. એ. થોડા જીવન ચરિત્રો. બી. રંગભૂમિના કલાકાર. સી. સુંદરી એક જીવની. ડી. થોડા આંસુ થોડા ફૂલ. સાચો જવાબ છે ડી. થોડા આંસુ થોડા ફૂલ. પ્રશ્ન 9. યારી આપવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ. ઈચ્છા પૂરી થવી. બી. ઊંડી અસર થવી. સી. મદદરૂપ થવું. ડી. મુશ્કેલ થઈ પડવું. સાચો જવાબ છે સી. મદદરૂપ થવું. પ્રશ્ન 10. અંગોળ શબ્દનો અર્થ આપો. એ. સ્નાન. બી. સભ્યતા. સી. પીઠ. ડી. આશ્ચર્ય. સાચો જવાબ છે એ. સ્નાન. પ્રશ્ન 11. ઉત્તાન શબ્દનો અર્થ આપો. એ. મધુર. બી. પથરાયેલું. સી. ડરપોક. ડી. ઢોળાયેલું. સાચો જવાબ છે બી. પથરાયેલું. પ્રશ્ન 12. અમિત શબ્દનો અર્થ આપો. એ. રહસ્ય. બી. હાસ્ય. સી. આભાસ. ડી. અમાપ. સાચો જવાબ છે ડી. અમાપ. પ્રશ્ન 13. ચક્રવાક મિથુન કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. એ. લોકગીત. બી. ઉર્મિકાવ્ય. સી. ખંડકાવ્ય. ડી. સોનેટ. સાચો જવાબ છે સી. ખંડકાવ્ય. પ્રશ્ન 14. બુરાઈના દ્વાર પરથી કૃતિનો સાહિત્ય પ્રકાર લખો. એ. નવલિકા. બી. ચરિત્ર. સી. નવલકથાખંડ. ડી. લોકકથા. સાચો જવાબ છે એ. નવલિકા. પ્રશ્ન 15.
બુરાઈના દ્વાર પરથી કૃતિના લેખક કોણ છે? એ ઉમાશંકર જોશી, બી ઝવેરચંદ મેઘાણી, સી જ્યોતિન્દ્ર દવે, ડી ચંદ્રકાંત શેઠ. સાચો જવાબ છે બી ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન 16. કુંટીળા શબ્દનો અર્થ આપો. એ નદી, બી સરોવર, સી વાવ, ડી કુવા. સાચો જવાબ છે ડી કુવા. પ્રશ્ન 17. સૂચિ શબ્દનો અર્થ આપો. એ શુદ્ધ, બી પવિત્ર, સી નિર્મળ, ડી આપેલ તમામ. સાચો જવાબ છે ડી આપેલ તમામ. પ્રશ્ન 18. ચક્રવાક મિથુન કાવ્યના કવિનું નામ જણાવો. એ મણિલાલ દ્વિવેદી, બી ગૌરીશંકર જોશી, સી મણિશંકર રત્નજી ભટ્ટ, ડી મણિશંકર જોશી. સાચો જવાબ છે સી મણિશંકર રત્નજી ભટ્ટ. પ્રશ્ન 19. જ્યોતિન્દ્ર દવેએ ધનસુખલાલ મહેતા સાથે કઈ હાસ્યસભર નવલકથા લખી હતી? એ અમે બધા, બી રેતીની રોટલી, સી પાનના બીડા, ડી ત્રીજું સુખ. સાચો જવાબ છે એ અમે બધા. પ્રશ્ન 20. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે? એ ઉર્મિકાવ્ય, બી પ્રતિનિધિ, સી અલિપ્ત, ડી ઘૂસપૂસ. સાચો જવાબ છે સી અલિપ્ત. પ્રશ્ન 21. પરાજયની જીતનું કાવ્ય સ્વરૂપ જણાવો. એ ગીત, બી ખંડકાવ્ય, સી કરુણ પ્રશસ્તિ, ડી પદ્ય રૂપક. સાચો જવાબ છે બી ખંડકાવ્ય. પ્રશ્ન 22. પરાજયની જીત કાવ્યના કવિ કોણ છે? એ કલાપી, બી બોટાદકર, સી પ્રહલાદ પારેખ, ડી ઉમાશંકર જોશી. સાચો જવાબ છે સી પ્રહલાદ પારેખ. પ્રશ્ન 23. પરાજયની જીત કાવ્ય કયા કાવ્ય સંગ્રહમાંથી લીધું છે? એ બારી અંદર, બી કરુણાનો સ્વયંવર, સી રાજકુમારીની શોધમાં, ડી બારી બહાર. સાચો જવાબ છે ડી બારી બહાર. પ્રશ્ન 24. વાત એક શાપની કૃતિના લેખકનું નામ દર્શાવો. એ મહેશ યાજ્ઞિક, બી જ્યોતિન્દ્ર દવે, સી વસુબેન ભટ્ટ, ડી હસુ યાજ્ઞિક. સાચો જવાબ છે એ મહેશ યાજ્ઞિક. પ્રશ્ન 25. દશા અને દિશા મુક્તકના રચયિતાનું નામ દર્શાવો. એ દુલાભાઈ કાગ, બી સ્નેહરશ્મિ, સી વેણીભાઈ પુરોહિત, ડી મુરલી ઠાકોર. સાચો જવાબ છે સી વેણીભાઈ પુરોહિત.